નામ કિંજલ જોશી છે અને હું અત્યારે માંડવી એસવી આર્ટ્સ કોમર્સ કોલેજ છે, આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ત્યાં એઝ એ વિઝિટિંગ ફેકલ્ટી સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું. આજે હું માસ્ટર્સના સ્ટુડન્ટ્સને અહીંયા રિહેબિલિટેશન સેન્ટરમાં વિઝિટ કરવા માટે લઈ આવી છું. એ એકચ્યુઅલી એ લોકોના સિલેબસમાં છે, કરિક્યુલરમાં ફિલ્ડ વર્ક નામનું એક એનું જે આવે છે 3rd સેમેસ્ટરમાં એમને ભણવામાં, એમને ફિલ્ડ વર્કમાં વિઝિટ કરવાનું હોય કોઈ પણ જગ્યાએ. તો અમે મેન્ટલ હોસ્પિટલ પણ વિઝિટ કરી છે અને પછી અમે અહીંયા આવ્યા. અહીંયા પહેલી વાર એકચ્યુઅલી અમે જ્યારે એન્ટર થયા ને ત્યારે એટલો એબ્સોલ્યુટ એક્સપિરિયન્સ હતો, કારણ કે હું પર્સનલી જે આવા સેન્ટર્સ હોય છે અમદાવાદમાં ને બધી જગ્યાએ જઈ આવી છું. અહીંયાના વાઇબ્સથી કરી અહીંયા ઓર્ગનાઇઝિંગ વસ્તુઓ જે છે બધી જ વસ્તુઓને એકદમ સરે પહેલાં તો અમને વેલ ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા, વોર્મ વેલકમ કર્યું અને સ્ટુડન્ટ્સે પણ પહેલી વારમાં આવીને એ જ રિવ્યૂ દીધો કે કેટલું સરસ અને આમ કે ને પીસફુલ છે વસ્તુ. તો આ વસ્તુ, આ જે પ્રકારનું અહીંયા જે સ્ટ્રક્ચર છે એની જરૂરિયાત પણ એટલા માટે છે કે જે છોકરાઓ અહીંયા આવે અને જે કામ કરવાવાળા હોય અહીંયા, એ બંને જણા શાંતિથી કામ કરી શકે, જેથી કામ કરવાની એફિશિયન્સી જે છે એ વધી જાય. અહીંયા આવી અમે ડાઉન સિન્ડ્રોમ છે, CPના કિડ્સ છે, ત્યારબાદ ADHDના છે અને બીજા કયા, તો જે પણ આપણા ડિસઓર્ડર્સના જે કિડ્સ હોય છે એ કિડ્સ અહીંયા અમને જોવા મળે અને એની ટ્રીટમેન્ટ કઈ રીતે થાય. આપણે ભણતા તો હોઈએ પણ અહીંયા આવીને લાઈવ અમે જોયું કે કઈ રીતે એની ટ્રીટમેન્ટ થાય અને શા માટે એ જરૂરી છે. રિહેબિલિટેશનનો એક મિનિંગ જ કહું તો કે પુનર્વસન મતલબ કે આપણે ડી-એડિક્શન સેન્ટરમાં જેમ જઈએ ને કે મોટા લોકોને વાપસ સમાજમાં સ્થાપિત કરવા. તો જ્યારે આવા બાળકો છે જેને સમાજમાં સ્થાપિત કરવામાં થોડીક તકલીફ પડે, ત્યાં એવા સમયે આ સેન્ટર્સ જે હોય છે એ લોકો માટે એક પાયાના પથ્થરની જેમ કામ કરે છે. અને આપણા ભુજમાં જ્યારે આ વસ્તુ મેં સાંભળી કે ભાઈ છે, હમણાં મે મહિનામાં જ એસ્ટાબ્લિશ થયું છે, આઈ વોઝ લાઈક કે ભાઈ આ તો મને કેમ ન મળ્યું આટલા વર્ષ પહેલાં જ્યારે મને કરવું હતું ત્યારે. આ સ્ટુડન્ટ્સ માટે જેમ સાયકોલોજી ફ્યુચર છે ને એ રીતે હવે કચ્છમાં સાયકોલોજીનું ફ્યુચર આ સેન્ટર્સ હશે. આજે આ એક સેન્ટર આવ્યું છે ને અહીંયા જે વિદ્યાર્થીઓ આવે છે, આમ ડેમ શ્યોર કે આવનારા 5 થી 6 વર્ષમાં તમને અહીંયાથી જ નીકળેલા ઘણા વિદ્યાર્થીઓ એવા જોવા મળશે કે જે આવા અલગ અલગ એવા સેન્ટર્સ સ્થાપિત કરશે, જેના લીધે ન માત્ર એમનો પોતાનો સાયકોલોજી સબ્જેક્ટનો અને સોસાયટીનો ગ્રોથ થશે. સો તમે પણ વિઝિટ કરજો, જસ્ટ ફોર ધ સેક ઓફ ઇન્ફોર્મેશન એઝ વેલ, અને બહુ જ સારી વ્યવસ્થા છે. સો થેન્ક યુ સો મચ. માય નેમ ઇઝ ડૉક્ટર ગાયત્રી બાસોડા અને કચ્છ યુનિવર્સિટીના સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાં લાસ્ટ 8 થી 9 વર્ષથી હું કાર્યરત છું એઝ અ ફેકલ્ટી. આજના આ દિવસે એસવી માંડવી કોલેજમાંથી વિદ્યાર્થીઓ સાયકોલોજીના કરિક્યુલમના આધારે ફિલ્ડ વર્ક નામનો એક સબ્જેક્ટ આવે છે, એના અનુસંધાને ફિલ્ડ માટે અમારા હરિકૃષ્ણ રિહેબિલિટેશન સેન્ટરમાં આવેલા છે. જેમનું સાહેબ જે છે હિમાંશુભાઈ ઠક્કર, જે એમણે આ ઓર્ગેનાઇઝ કર્યું છે. સો 2 શબ્દ આપણે એમના સાંભળીએ પહેલાં. હું હિમાંશુ ઠક્કર અને પોતે કન્સલ્ટન્સી ફર્મ ચલાવું છું અને મારો સન ડાઉન સિન્ડ્રોમ છે અને જેના લીધે મને આ અમારા ગુરુ ધ્યાની સ્વામીજી અને સ્વામિનારાયણ ભગવાનની પ્રેરણાથી આપણે આ હરિકૃષ્ણ રિહેબિલિટેશન સેન્ટર જે ભુજમાં પ્રથમવાર, એટલે કે કચ્છમાં પણ પ્રથમવાર આપણે આ સ્ટાર્ટ કર્યું છે અને સચિનભાઈ અને ગાયત્રીબેને પણ સારો સપોર્ટ કરે છે. અને એ આપણે આગળ જતાં જે ભુજના અને કે કચ્છના કોઈ પણ વિકલાંગ જે દિવ્યાંગ બાળકો હોય તો એને બી આપણે સારી રીતે ટ્રીટ કરી શકીએ. એના માટે આપણે આ ઉદ્દેશ્યથી અને સેવાની ભાવનાથી અને જે બારે જે મોટા મોટા શહેરોમાં વધારે પડતો કોસ્ટિંગ જે થાય છે તો એ ખર્ચ પણ આપણે અહીંયા ઓછું મળે અને અહીંયાથી લોકો જે છોકરાઓ માટે હેરાન થઈ રહ્યા છે તો એને બી આપણે ભુજમાં સારી સારવાર આપી શકીએ. જય સ્વામિનારાયણ. મેં સાંભળ્યું કયા ઉદ્દેશ્યથી આ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. એઝ વેલ સાયકોલોજીના વિદ્યાર્થી છે તો માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતા સીમિત ના રહે અને પ્રેક્ટિકલ જે સ્કોપ એને કચ્છમાં નથી મળતો, કે કચ્છમાં હજી સ્ટાર્ટ કરે છે આ બધી વસ્તુ, તો એમનું જ્ઞાન એ લોકોને મળે જેથી કરીને એમનું ફ્યુચર બહુ સારું એવું બને, કાઉન્સેલિંગના ફિલ્ડમાં કે થેરાપિસ્ટના ફિલ્ડમાં કે માસ્ટર્સના ફિલ્ડમાં. સો એ ઉદ્દેશ્યથી અમે આ સેન્ટર ચાલુ કર્યું છે અને ફર્ધર જે પણ વિદ્યાર્થીઓ છે કે જેમને પ્રેક્ટિકલ નોલેજનું ક્યાંક ને ક્યાંક
ઉણપ વર્તાઈ રહી છે. સાયકોલોજી સાથે માસ્ટર કર્યા છતાંય ક્યાંથી સ્ટાર્ટ કરવું કે કેવી રીતે સ્ટાર્ટ કરવું એ ખ્યાલ નથી આવતો. તો ખાસ કરીને વિદ્યાર્થીઓને ગાઈડ કરવા માટે અમે લોકો જે છે એ 24/7 જે છે એ લોકો માટે તત્પર છીએ. એવા જ અમારા જે સાહેબ છે સચિન સર, જેમણે થેરાપિસ્ટ તરીકે આ સેન્ટરમાં થેરાપી કરી રહ્યા છે, તો એને પણ આપણે થોડા સાંભળીએ. મારું નામ ભાનુશાલી નંદિની છે. હું એસવી કોલેજમાંથી આવું છું. અત્યારે માસ્ટરનો સેમ 3 છે. તો અમને એક સબ્જેક્ટ આવે છે કે ફિલ્ડ વર્ક. તો એમ જ વિચાર હતું કે ફિલ્ડ વર્કમાં ક્યાં જવું, શું કરવું ને કંઈક શીખવું, ખાલી ભણવા માટે નહીં પણ કંઈક શીખવા મળે, કંઈક પ્રેક્ટિકલી કરી શકીએ. તો મેં અમને કીધું કે રિહેબિલિટેશન સેન્ટર કરીને છે ભુજમાં. અને હા, કચ્છમાં સૌ પ્રથમ જે પ્રાઇવેટ સેન્ટર છે હરિકૃષ્ણ સેન્ટર કરીને. તો અમને પણ એ જ હતું કે એ રિહેબિલિટેશન સેન્ટર છે એમાં શું કરાવતા હશે, શું હશે, ત્યાં શું જોવા મળશે. પણ એ જ્યાં એકચ્યુઅલમાં અમે અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે અમે ભણીએ જ છીએ, ઘણા બધા ડિઝીઝ ભણીએ છીએ, કેટલા બધા ડિસઓર્ડર ભણીએ છીએ, ઓટિઝમ છે, ADHD છે. તો એના વિશે તો ખ્યાલ છે પણ પ્રેક્ટિકલી ક્યારેય જોયું નહોતું કે એમાં શું હોય, કેવા લક્ષણો હોય. અને કહીએ ને કે અમુક વસ્તુ એવી હોય કે જ્યારે જોઈએ ને ત્યારે આપણે જ્યારે અનુભવ કરીને ત્યારે વધુ સમજી શકીએ. અને એ અમને અનુભવ મળ્યો, ઘણું બધું શીખવા મળ્યું. આ સેન્ટરમાં આવે ત્યારે ઘણા બધા પ્રશ્નો હતા અને જ્યારે પ્રેક્ટિકલી જોયું ત્યારે બધું અમે સમજી શક્યા. અને એઝ અ સાયકોલોજીસ્ટના સ્ટુડન્ટ છીએ અમે, તો એમ થાય ને કે કચ્છમાં બહુ ઓછું ડેવલપ થયું છે. હજી આપણે ગામડામાં જઈએ ને તો સાયકોલોજી શું, મંદબુદ્ધિ હોય એ, એટલે સાયકોલોજી શું છે ને એ જ નથી ખબર. પણ આવા જે સર છે, એવા જે સાયકોલોજીના સ્ટુડન્ટ છે, એવા જ પ્રકારના સેન્ટર છે, થેરાપી સેન્ટર છે, એવા બધા સેન્ટર ખોલતા રહે તો કચ્છમાં પણ ડેવલપ થાય. અને અહીંયા જે ભાઈ છે એમણે કીધું કે અમને રાજકોટ, અમદાવાદ સાઈડ જવું પડતું. તો આ ભાઈએ પણ વિચાર્યું કે ના, કચ્છમાં આ પ્રકારના જે ડિસઓર્ડર છે એ જોવા મળે છે. અને કેટલાક એવા હોય કે અફોર્ડ ન કરી શકતા હોય, તો શાયદ છે એ બાળકોનો જે ગ્રોથ થવું હોય ત્યાં જ અટકી જતું હોય, કેમ કે અમુક હોય કે પૈસા રીતે એ ન કરી શકતા હોય. અને અહીંયા તો કીધું કે ઓછા ખર્ચે એને બહુ બેસ્ટ છે એ થેરેપી આપે છે. તો અમુક જે હોય કે બહાર ન જઈ શકતા હોય તો એ બાળકોનું પણ અહીંયા જે સારી રીતે ગ્રોથ થાય છે એ આગળ વધે છે. અને બાળકોને એવા જે ડિસઓર્ડરવાળા હોય, જે એબનોર્મલ છે, તો સમાજમાં એમને હિન્ન ગણતા હોય કે એમને સ્વીકારતા ન હોય, એમની અવગણના કરતા હોય. પણ જ્યારે આવા થેરેપિસ્ટ હોય, આવડા સરસ ને એ કચ્છમાં હોય, તો એ બાળકનો ગ્રો પણ થાય, એ આગળ પણ વધી શકે અને ક્યાંક ને કોઈક સારા ક્ષેત્રમાં છે એ કામ પણ કરી શકે. અને એક હવે આ સેન્ટર ખુલી ગયું છે તો અમે સાયકોલોજીના સ્ટુડન્ટ છીએ, બરાબર. તો એમને જોઈને અમને પણ થાય ને કે ના, આપણને પણ કાંઈ કરવું છે ને. ક્યાં? કચ્છમાં જ. અમુક હોય કે બહાર જઈ અને ત્યાં સ્થાયી થઈ જતા હોય, પણ કચ્છમાં પણ બહુ જરૂર છે. હવે સરને જઈ મને પણ એમ થયું કે ના, મને પણ કાંઈ કરવું છે, મને પણ સમાજ માટે કરવું છે અને મારામાં છે કે હું સક્ષમ છું કે કાંઈક કરી શકું છું. તો એઝ અ સાયકોલોજીના સ્ટુડન્ટ તરીકે આપણે આગળ તો ભણવું જ છે, પણ ક્યાંક સમાજમાં પણ આપણે ઉપયોગી થઈએ. એ અહીંયા સરને જોઈને મને ઘણું બધું મોટિવેશન મળ્યું અને ઘણું બધું શીખવા મળ્યું. એ બદલ ખૂબ ખૂબ આભાર. મારું નામ આઈડી સચિન છે. હું RCI ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છું. તો આપણે અહીંયા હરિકૃષ્ણ રિહેબિલિટેશન સેન્ટરમાં એઝ અ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ તરીકે સેવા આપું છું. આપણે અહીંયા આજે મનોવિજ્ઞાન વિભાગમાં ફિલ્ડ વર્કનું જે આપણું સબ્જેક્ટ આવે છે એના માટે આપણે માંડવી કોલેજના બધા સ્ટુડન્ટ અહીંયા આપણી સેન્ટરની વિઝિટ કરી અને એ લોકોને થિયરી સાથે પ્રેક્ટિકલ જે ડિસેબિલિટી જોવા મળે છે, જેમ કે ઓટિઝમ, ડાઉન સિન્ડ્રોમ, ADHD જેવા બાળકો હોય છે, એ લોકોને થિયરી તો ભણી લઈએ, સિમ્ટમ્સ જાણી લઈએ, પણ પ્રેક્ટિકલી એ લોકોમાં કયા કયા ચેલેન્જીસ હોય છે, એ લોકો ને કઈ કઈ થેરાપી પ્રોવાઈડ કરવાની હોય છે, એ બધી અમારા અહીંયા સેન્ટરમાં કઈ કઈ થેરાપી અમે પ્રોવાઈડ કરી છે એ બધીનું પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવ્યું. અને એક વસ્તુ જાણવા મળી કે ખરેખર અમે જે ફેસ કર્યું છે કે સ્ટડી સાથે જે પ્રેક્ટિકલ નોલેજ નહોતું મળતું, તો અમે આપી શકીએ છીએ. તો એ લોકોનો અમારે આવકાર મળ્યું હતું કે અમે તમારા સેન્ટરની વિઝિટ કરીએ. તો અમને તો બહુ ખુશી થઈ કે અમારા જ ફિલ્ડના અગર સ્ટુડન્ટ અને પ્રોફેસર અમારા સેન્ટરને અગર સિલેક્ટ કરે છે તો એનાથી મોટું અમારા માટે કોઈ સૌભાગ્ય નથી. એમ કે સારું કહેવાય કે આ ફિલ્ડમાં એક્ટિવ સ્ટુડન્ટ એન્ડ પ્રોફેસર મળે છે કે જે લોકો અહીંયા આવી અને સેન્ટરમાં પ્રેક્ટિકલ વિથ થિયરી નોલેજ મેળવી શકે. તો બસ બધાને એક કહેતા ખૂબ આનંદ થાય છે કે આપણે અહીંયા ભુજમાં હરિકૃષ્ણ રિહેબિલિટેશન સેન્ટર છે, જેની અંદર ચાઇલ્ડ ફિઝિયોથેરાપી, ABA થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, કોમ્યુનિકેશન થેરાપી, પ્લે થેરાપી વગેરે જેવી જે બાળકોને, જે દિવ્યાંગ બાળકો છે એ લોકોના વિકાસ અને આગળ સ્ટડી માટે કે સમાજ માટે કેવી રીતે એ લોકો ઇન્ડિપેન્ડન્ટ વર્ક કરી શકે એના ઉદ્દેશ્યથી
અહીંયા સેન્ટરમાં બધું કાર્ય કરવામાં આવે છે. તો એકવાર જરૂર મુલાકાત લેજો. થેન્ક યુ. મારું નામ રાજકોર આયુષ છે. અહીંયા અમે એસવી કોલેજમાંથી આવ્યા છીએ. મુખ્યત્વે એક જ પ્રશ્ન હોય છે કે રિહેબિલિટેશન એ શું છે, એની પાછળનો જે મિનિંગ છે ને એ અહીંયા આવીને જ ખબર પડે છે કે હકીકતમાં શું છે, કેવી રીતના એ સેન્ટર હાલે છે, કેવી રીતના એ સેન્ટરને કયા લોકો ચલાવે છે. એ બધી વસ્તુઓ જો અહીંયા આવી છે ને આપણે, ત્યારે આપણને સમજાય છે કે હકીકતમાં એ વસ્તુ શું છે. અને કેવું ફિલિંગ થયું અને શું તમને એનામાં શીખવા મળ્યું? શીખવા માટે તો બહુ બધું મળ્યું. અહીંયા અમે ઓટિઝમના બાળકોને જોયા, ADHDના બાળકોને જોયા, ડાઉન સિન્ડ્રોમના બાળકોને જોયા. એમને આમ જોઈને આપણને એમ થાય કે ના, અમે કંઈક પ્રેક્ટિકલી અમે કોઈક વસ્તુ શીખી. અમે ઘણી બધી વસ્તુઓ વિશે મતલબ માહિતી નથી, જે વસ્તુ વિશે અમને માહિતી મળી. આગળ પણ અમને એ જ ફિલ્ડમાં આગળ વધવું છે, એની માટે પણ ઘણા બધા મતલબ ઓપ્શન્સ છે, આ બધી વસ્તુઓ સ્કિલ્સ છે, એ બધી વસ્તુઓ માટે અમને શીખવા માટે મળ્યું. ઉદાહરણ આપશો? હા જરૂર. મને એક કાઉન્સલર બનવું છે. મને કાઉન્સલિંગમાં બહુ વધારે ઇન્ટરેસ્ટ છે. મને એવું લાગે છે કે હું બહુ ગુડ લિસનર છું, એટલે મને એમ છે કે ના, હું આ જ ફિલ્ડમાં આગળ વધું. ને સર ને મેમ ને બધાને મતલબ એ જ મારી વાત થતી રહેતી હોય કે કઈ રીતે આગળ વધવું, કઈ સ્કિલ્સ મળે છે, શું શીખવા મળે છે, એ જ બસ વસ્તુ.